બાપાની વાત કરું યાદ આવે છે તો બેંગ્લોર પ્રમુખ સ્વામી બેંગ્લોર વિચરણમાં ગયેલા અને આપણા મંદિરથી 22 કિલોમીટર દૂર સિટી વિંધીને પધરામણી કરીને આવ્યા અને મંદિરમાં આવ્યા ને એક ભાઈ બોલ્યા કે મારે ત્યાં નાની ફેક્ટરી એ બાજુ જ બને છે અને મારે પગલા કરાવવા હતા. સ્વામી કે હાલો હજી જઈ આવી. પાછા 22 અને 44 કિલોમીટર પાછા ગાડી આંકીને આવ્યા. સિટી વિંધુ કલાક થાય. પણ પ્રમુખ સ્વામી એવું ન બોલ્યા કે મને પહેલા કેવું છું નહીં તો ભેગું ભેગું જઈ આવે. એવું સમજાવી નથી દીધા કોઈને. બાપાએ પોતે જ સમજ્યા છે. આજે તમે ઓફિસે ઘરે આવતા હોય ને તમારી પત્ની કે તમારી મમ્મી કોઈ બોલે કે રસ્તામાંથી ફ્રૂટ લાવવાનું હતું કે થોડુંક શાક લાવવાનું હતું, આપણે શું થાય? પેલા ફોન કરતા શું થતું? ભાઈ ભૂલી ગયા છે, નથી ખબર રહી તો ભૂલી ગયા છે તો એની જોડે વિવાદ કરીને પ્રશ્ન સોલ્વ થવાના છે. એ વખતે તેમ કહો કે હજી લઈ આવો, એમાં ક્યાં આપણે મારે હાલીને જવું? સારી બાઈક હમણાં લઈને આવતો રહું. કેટલું લાવવું કહી દો, શું લાવવું છે? કેટલો ઘરમાં સંપ રહે. સંપ કોણ? ઘસાવું. બાપા કહે છે અનુકૂળ થવું, નું મૂકવું. આ બધી સમજણમાં જ આવે છે. કોઈ પણ વ્યક્તિના સંજોગો ક્યારેય બદલાશે નહીં, આપણે બદલવાનું છે. ઘરમાં દીકરાઓ યુવાન થાય હામું બોલતા થઈ જાય. એ હામું બોલવાનો શોખ નથી થતો. આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણે જે કઈ નિર્ણય લેતા હોય એના રિએક્શન એની પર આવતા હોય છે. આપણે થાય કે પેલા બહુ ડાયો હતો, સારો હતો ને હવે આવું કરે છે ને આમ કરે છે ને. છોકરાના પત્ની ઘરમાં આવ્યા હોય, પરિવાર છોડીને આવ્યા છે તો એનું ઓપરેટ કેવી રીતે કરવું? એક તો સલાહ ન દેવી કોઈને. સલાહ બધા દે જ કરે અંદર. ખોટા વખાણે ન કરવા. શરૂઆતમાં એટલું બધું હેઠ ઠલવી દે ને કે પછી હાવ ઝીરો થઈ જાય. હેઠ એક હાથે ઠલવું પછી ન આપે એટલે પ્રશ્ન થાય. કારણ કે કેવી રીતે માણસની ભૂલો. એક ભાઈ પ્રવચન કરવા ઉભા થયા અને સારા હતા, સારી સંખ્યામાં માણસો હતા અને રોસ્ટમ ઉપર આવીને એની વાત કરી કે હું 1.5 કલાક પ્રવચન કરીશ અને એમાં મારી જો એક ભૂલ કોઈ બતાવે તો 11,000 નું ઇનામ આપીશ, 2 બતાવે તો 22,000. જેટલી ભૂલો બતાવે ને એટલે 11,000 હું ઇનામ આપીશ. અને નોટ પેન કે લેટર પેડ પડ્યા છે, આપણે લઈ લો તમે અને ભૂલ લખજો. અને બધા તૈયાર થઈ ગયા કે એકાદી ભૂલ જડી જાય તો આપણે મળી જાય. એ પ્રવચન કેવી રીતે સાંભળતા હોય ધ્યાનથી? એ પોતાના કલ્યાણ માટે નથી સાંભળતા, સમજણ કે જ્ઞાન મેળવવાની, પૈસા માટે સાંભળે, ભૂલ શોધવા. પણ એ કથાકારે એવી વાત કરી કે બધા રેડી છો કે હા, કે ભૂલ એને જ લખવાની છે જે જીવનમાં કોઈ ભૂલ કરી ન હોય. એ જ લખજો, બીજા ના કાગળ પેન બાજુ મૂકી દીધા. ભૂલ તો દરેકની થવાની, તમારી થવાની, મારી થવાની. મનુષ્ય આપણે આજે નથી થઈ ભૂલ તો કાલ થશે, 5 વર્ષ પછી થશે. તમે બીજાની ભૂલને માફ કરો તો તમારી ભૂલ કોઈક માફ કરે. પ્રમુખ સ્વામી કહે છે બીજાની ભૂલ થાય તો માફ કરી દેવું અને આપણી ભૂલ થાય તો માફી માગી લેવી. માણસ આજે બુદ્ધિ ક્યાં મેં કીધું વાપરે છે? ભૂલને ઢાંકવામાં. મારો વાંક નહોતો, મારો આશય નહોતો, મેં તો આમ વિચાર્યું હતું. જેમ ગાડીની અંદર આપણે 4 વ્હીલ ગાડી લઈને જતા હોય, બમ્પ આવે, ખાડા ટેકરા આવે, ફરિયાદો સારા હોય તો રોદા ઓછા લાગે, આપણને આંચકા ઓછા લાગે. એમાં સંસાર છે ને, એમાં ડગલે ને પગલે નાના મોટા પ્રશ્ન આવ્યા જ કરવાના. આજે તમે વિચારો કે અત્યારે દુનિયામાં સગવડ સુવિધાઓ છે આજે, એવી રાજાઓને નહોતી પહેલા. ભગવાનના અવતારો થઈ ગયા ને એને એટલી સુવિધાઓ નહોતી. એ દૂરની વાત જવા દો, આપણા વડવાઓ 3-4 પેઢી પહેલા આવા સંડાસ બાથરૂમ, આવા કિચન, ઊભા રસોડા, ઘરમાં નળ, લાઇટ, ગેસ, ફ્રીજ, ઘરઘંટી, આવું ફોરિંગ, પંખા, કશું જ નહોતું. વાહનો નહોતા, મોબાઈલો નહોતા, પણ કોઈ છૂટાછેડા નહોતા, કોર્ટ કચેરી નહોતી થતી, ઝઘડા નહોતા થતા. 20-20 માણસ એક રસોડે પ્રેમથી જમતું અને બધા આનંદથી રહેતા. આજે માણસ આગળ બધું છે. આજે માણસ શું કરે છે? ઘર સારું બનાવવું બરાબર છે,
છોકરાને એજ્યુકેશન સારું આપવું, પણ તમે સાથે સાથે તો ધર્મના સંસ્કાર નહીં આપ્યા હોય ને, તો તમારો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બન્યા પછી પણ પ્રશ્ન કોકવાર આવી જાય જીવનમાં. કારણ કે માણસની અંદર જેટલા ગુણો સારા હોય ને, તમારા ઘરમાં કિચન સારું હોય, મેનુ સારું હોય, બેંક બેલેન્સ સારું હોય, તબિયત સારી છે, બધું સારું છે, પણ મન બગડેલું હશે, પથરી બહુ નાની હોય પણ મોટો બંગલામાં તમને શાંતિ ન રહેવા દે. જો કિડનીમાં પથરીનો દુખાવો થયો હોય તો વાસના માણસની અંદર, આજે કોઈ પણ સ્ત્રી કે પુરુષ મેરેજ કર્યા છે, અગ્નિની સાક્ષી, એને આખી જિંદગી કોઈ પણ સ્ત્રીને એના પતિ સિવાયની નજર ક્યાંય ન જવી જોઈએ. આજે તમારા સંતાનોને તમે ક્યાંથી આવા સારા ગુણ આપી શકશો? તો સમજણો. આજે મોબાઈલો છે, ટીવી છે, આજે માણસની વૃત્તિઓ એવી, ખોરાક એવા, કપડાં એવા, બહારનું વાતાવરણ એવું છે, અને આપણે સમાજ સાથે ચાલવાનું બરાબર છે, પણ અમુક વસ્તુ જે આપણને વિચલિત કરે છે ને એનાથી દૂર રહેવું જોઈએ. બધાય જમતા હોય, પણ તમને ડાયાબિટીસ હોય તો તમે સ્વીટ ના ખાઓ, કારણ કે આપણે નડે છે. એવી રીતે ઘરની અંદર પણ પૈસો નકરું જીવન નથી. તમે ભાડે રહેતા હો ને આનંદ આવશે, ઓછા પગારમાં આનંદ આવશે. કોઈ પણની પત્ની હોય, એના પતિને ક્યારેય પણ ટેન્શન ન આપવું જોઈએ. આજે આખી જિંદગી ભરણ પોષણ તમારું કરે છે, સુખ દુઃખમાં સાથ આપે છે, અને કેવા ટેન્શનમાં આજે પૈસા કમાવાની ખાવાના ખેલ નથી. પછી આમ કેટલું બધું એ આજે ઓફિસમાં પણ ઉપરવાળાનું પ્રેશર ને નીચેવાળાનું પ્રેશર હોય, દુકાનમાં પણ ગ્રાહક ને નામું લખવું ને ચેકિંગ ને આ તેન. માર બિચારો કંટાળીને ટ્રાફિકમાંથી ઘરે આવ્યો હોય, એને કેટલા ભાવથી બોલાવે, એની બેગ લઈ લે, ઠેલી હોય હાથમાં, પંખો કરે, પાણી આપે, હસતું મોટું સારું કર્યું આવી ગયા. કેટલો આમ માણસને થાક ઉતરી જાય. આ તો કે એટલે કેમ જ વહેલા આવી ગયા છો? તો વહેલા આવ્યા છે કે કોકનું ઘર છે સારું ને વહેલા આવ્યો, શું કહે તમારે મીટર ફરે છે કંઈ આપવાનું છે? દરેક માણસની પત્ની એના પતિને જેટલો પ્રેમ વધારે આપશે ને, એટલું એના પતિનું ચારિત્ર્ય સારું રહેશે. અને પતિ હોય એને પણ એની પત્ની સિવાયની વૃત્તિ ક્યાંય ન જવી જોઈએ. તો તમારા સંતાનો સંસ્કારી સારી રીતે જીવે. પ્રવચનથી છોકરાઓ સંસ્કારી નથી થતા, જીવનથી થાય છે. પ્રવચનો તો એક માહિતી છે. જીવન આપણું જેટલું સારામાં સારું આપણે જીવી શકીએ. મન બહુ ખરાબ છે, લપસણું છે. તમારું મારું નહીં, મોટા દેવોનું ને ઋષિ મુનિઓના મન વિચલિત થઈ ગયા છે માયાને લઈને. તમે કલ્પના કરો કે કેટલો મોટો રાવણ ત્રિલોકીનું રાજ કરે, 10,000 વર્ષ તપ કર્યું, મહાદેવ પ્રસન્ન થયા, બ્રહ્માજી પ્રસન્ન થયા, વેદ ઉપર ભાષ્યો જેની લખ્યા છે, એટલો જ્ઞાની માણસ બ્રાહ્મણ કુળમાં, પણ આજે જો કામ વાસના એની ન ગઈ, અને ન ગઈ એનો વાંધો નહીં, બોર્ડર બાર ગયા, ભાઈ એની પત્ની જોડે ભાઈ વિષય ભોગી, તું તારી વાઇફ છે, કોઈ આંગળી નહીં સીધે સમાજમાં. પણ માણસ આજે ક્યાં જાય? ઘરમાં ખાવાનું હોય તો હોટલમાં જાય છે ને. આપણે ઘણા તો એકલા ખાઈને આવે, બહારથી સારું ખાઈને આવે ને પછી ઘરે એની વાઈફને શું કે આજ મને ભૂખ જેવું નથી, ભાઈ બોલને એકલો ખાઈ આવ્યો છો ઢોસા હોટલમાંથી. માણસ આજે છે ને બનાવટ કરવી, દંભ કરવો, દેખાવ કરવો, એ તો એક સુખની કે એ ચાવી જ નથી. પછી આપણો વિશ્વાસ કોઈ ન કરે ઘરમાં. આજે દીકરા હોય, દીકરીઓ હોય તમારી, આજે છોકરીઓની પણ એટલી બધી ઉંમર થઈ જાય, આખી પાછી જાય, મોબાઈલમાં ખાનગીમાં વાત કરે એટલે શંકા કુશંકા જાય આપણને. અને શું કરે છે, છોકરીનું કોકવાર ચારિત્ર બગડ્યું, કંઈ કોકની જોડે સંબંધ બાંધ્યા તો એની મમ્મી છે ને એને ટોન્ટ મારે, એને લઈને છોકરી વધારે પહેલા જોડે જોઈન્ટ થાય. એને વાલ કરવું જોઈએ, હેત કરવું જોઈએ, બહુ જ. એને એમ થવું જોઈએ કે મારી મમ્મી ન ગમે, મારીથી થાય જ નહીં. આપણે કેમ વિચારીએ ભાઈ બાપાને ન ગમે, મહન સ્વામી મહારાજ ને, એવું આપણે ના કરવું જ જોઈએ. કારણ કે એનું જીવન એવું છે ને, આપણે કાંઈ આપ્યું નથી. આમ લૌકિક રીતે જોવો તો આમ બીજી રીતે વસ્તુના રૂપમાં, પણ આપણા હૃદયમાં નહીં, લાખોના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રાણ આપવાની ભાવના છે. જીવન આપી દે લોકો, કારણ કે એનું જીવન એવું છે. એટલે
સારું જીવન ઘરમાં જીવવી આપણે. પત્નીને એમ હોવું જોઈએ કે મારે હારામાં હારું મારા પતિને જમાડવું છે, મારા દીકરાને જમા. ઘણી વાર છોકરાને બટેટા ભાવતા હોય શાક, પતિને ના ભાવતું હોય તો બે શાક કરો થોડા થોડા. હું ફેર પડી જવાનો છે. તમારે શહેરમાં તો નથી ખેતરમાં જવાનું, નથી ભેંસ્યું કે દોવાની, નથી વાસીદા કરવાના. અત્યારે તો ઘરમાં કેટલી બધી મશીનરી આવી ગઈ, કપડાં ધોવાનું, ઘર ઘંટી કરવાનું. હું થોડું ઘણું હોય હવે તો આપણે હારું ઉડતું શરીર હારું, અમથા માણસ વોકિંગ કરવા જાય એવડા ઘરમાં કામ કરો ને. સાસુને પણ એ રીતે રાખવું જોઈએ કે મારી છોકરાની પત્ની મારી દીકરી છે, બહુ વાલથી રાખવી પડે એને. બધું એને હોંપવા જ મળાય. એને મમત્વ ઘરનું વધારે જાગશે, તમારી સેવા ગડપણમાં એ જ કરશે. અને છોકરાની પત્નીને વિચારવું જોઈએ કે મારા પતિના માતા પિતા છે, મારા પોતાના જ માતા પિતા છે. એ ગઢા માણસોની મારે સેવા કરવી જોઈએ, વૃદ્ધ માણસોની. કારણ કે અમે વૃદ્ધ થશું તો છોકરા નહીં શીખે, પછી હમણાં પ્રશ્ન આવશે. બહુ જ માણસને જીવન છે ને ભગવાને આપણને આપ્યું છે ને એ ઘડવું પડે આપણે. હોનાનું ગચકું તમે ગળામાં પહેરીને ફરો, હારા ન લાગીએ આપણે. એની સાંકળી બનાવે, કંઈક ઘરેણા બનાવે, પણ એમને નથી બનતા. એમ જીવનને ઘડવું પડે સમજણથી. સુખ દુઃખ તો આવવાના ને આવવાના. સમજી નરસિંહ મહેતાના ઘરમાં દુઃખ આવ્યું, એટલું ભજન કર્યું, એને કોઈનું ખોટું નહોતું કર્યું. આપણે ઘણી વાર બોલીએ મેં કાંઈ ખોટું નથી કર્યું. નરસિંહ મહેતાએ હું ખોટું કર્યું છું, મીરાબાઈ હું ખોટું કર્યું છું, તુકારામે હું ખોટું કર્યું છું, દાદા ખાસરે હું ખોટું કર્યું, યોગી બાપા કેવા પુરુષ છે, પ્રમુખ સ્વામી, બધાને દુઃખ આવ્યા છે. તો આપણે બધા અત્યારે સત્સંગ સાંભળીએ છીએ ને, થોડું મનને એડજસ્ટ કરવું, થોડો ભીડો બેઠતા શીખવું, ચલાવી લેતા શીખવું, થોડું નમી જતા શીખવું. કોઈ પણની પત્ની હોય ને પતિને ઉતારી ન પાડવા, એની પર પાવર ના વાપરવો. આપણી સંસ્કૃતિ નથી. સીતા માતા રામને દુખે દુખીને સુખે સુખી રહ્યા છે, એ આપણા આદર્શ પાત્રો છે. બોચાસણની અંદર પારણ હતી, અને હું તો બોચાસણની વખતે રહેતો નહોતો, પણ ત્યાં ગયો હતો. બાપા હતા તે લાભ લેવા, બાપાની આજ્ઞા લઈને. પૂજ્ય ત્યાગુલભ સ્વામી ત્યાં કોઠારી સ્વામી તરીકે સેવા આપતા. એની મને પૂછ્યું કે ધર્મગત સ્વામી તમે પારાયણ વાંચશો? મેં કીધું હા સ્વામી, તમારી આજ્ઞા હશે તો હું વાંચીશ. ઘણા બધા હરિભક્તો આવેલા. એક હરિભગત ધામમાં ગયા હતા, એને નિમિત્તે પારાયણ હતી. મારું પૂજન થયું, હાર પહેરાયો, ચંદનની અર્ચા કરી, નાળાછેડી બાંધી, એલાઉન્સ કર્યું, મેં વચનાથ ખોલ્યું. અને બીજા એક સંત આવીને મારી બાજુ ઉભા રહી ગયા ટેજ ઉપર કે તમે ઉતરી જાઓ, હમણે મારે કથા કરવી છે. એટલે હું ઉતરી ગયો. હજી 2 જ મિનિટ થઈ હતી. આ વાત મેં પ્રમુખ સ્વામીને કરી. મેં સ્વામીને કથા વાંચી હોય તો પછી એને વહેલા આવવું જોઈએ, મને ના પાડવી જોઈએ, અથવા મને થોડી વાતો કરવા દેવી જોઈએ. તરત ઉતરી નાખ્યો. સ્વામી પ્રમુખ સ્વામી શું બોલ્યા કે એવી વાત ન કરો, તમે માંડીને વાત કરો ડિટેલમાં શું થયું. મેં કીધું હું વ્યાસપીઠ ઉપર બેઠો, મને હાર પહેરાયો, ચંદનની અર્ચા કરી, નાળેછડી બાંધી, એલાઉન્સ મારા નામનું કર્યું, વસનાથ ખોલ્યું. પ્રમુખ સ્વામી કે હરિભક્તો કેટલા હતા? મેં કીધું 1500. સંતો કેટલા હતા? મેં કીધું 20. બાપા કે હાર કેટલાને પહેરાયો? મેં કીધું મને એકલાને. બાપા કે એટલો લાભ તો મળ્યો ને તમને. તો કેવું આપણે શું આપ્યું? બાપાએ સમજણ આપી. સ્વામી કે એટલો લાભ તો મળ્યો ને, તમને એકલાને હાર પહેરાયો, ચંદનની અર્ચા કરી, તમે વ્યાસપીઠ ઉપર બેસ્યા થોડી વાર. સ્વામી કોઈનો અભાવ આવે ને એવું ન કરવા દે. અમે ગામમાં શરબત બનાવ્યું હતું, ઉનાળો હતો. હવે બાપા ભેગા ફરતા અમે, અમારે અપાસ હતો 5 એમનો, અને હેઠે મૂકેલું હોલમાં અગાસીમાં બાપા હુતેલા. અમે શરબત બનાવીને ગયા ઉપર, બાપાને દર્શન કરીને પાણા કરશું, હેઠે મૂકી રાખ્યું. હેઠે હરિભક્તો ઉતરેલા હોલમાં. એને એમ કે સંતો ભગવાને ધરાવતા હતા, બનાવતા હતા, એટલે આમ વધારાનું મૂકીને જતા રહેતા. એમ આવ્યા હતા હરિભક્તો, બધું પી ગયા શરબત. અપાસ નહોતો એમને તોય સવારમાં. આ વાત પ્રમુખ સ્વામીને કરી. બાપા કે આપણી સેવા થઈ ગઈ કે હરિભક્તોને તમે પાયું, 2 અપાસનું પુણ્ય યોગી બાપા આપશે તમને કે. અને બપોરે જમવા બેઠા અમને 2 લાડુ પ્રસાદીને આપ્યા બાપાએ. નગર ક્યારેય લાડુ નથી આપતા. એટલે ધાણા પાણા કર્યા તો ઘણી વાર પ્રસાદ નો આપે. મેં સ્વામી શેનો પ્રસાદ? બાપા કે હરિભક્તો તમે શરબત પી ગયા તમારું, બીજા લીંબુ નહોતા, મેળ પડ્યો નહીં ફરીને પાણાનો. સ્વામી કે તમે કઈ બોલ્યા નહીં ને
અમે રાજી થઈ ગયા. હવે તમે ઘરમાં કંઈક ખૂટું વધ્યું, ઘણી વાર તો ચટણી ખૂટી જાય ને માથું તપી જાય. ચટણી બધા વિટામિન રહ્યા છે, નાની નાની વાતમાં તમે આવું કરો જમવા માટે, પછી છોકરા શું શીખે આપણામાંથી? ઘણાના ઘરમાં જોજો ફૂલેલી પૂરી બધી નથી ફૂલતી. માણસ શું કરે, ફૂલેલી બે ચાર વીણી લે અને પછી શું કે આવું તમને લઈ લો આમાંથી બધા. એમ કઈ ન આપણા જીવનમાં કોઈ સમજણ મેળવે, આપણે ઘસાવાનું. બાપાના તો બહુ બધા પ્રસંગ આવે છે. પ્રમુખ સ્વામીના એક ભાઈ લગ્ન કર્યા, એને 8 વર્ષ થયા, 10 વર્ષ થયા, કોઈ સંતાનનો જન્મ નહીં. અને ભગવાનની આશીર્વાદ કે 10 વર્ષ પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો. એના મમ્મી પપ્પા તો અકસ્માતમાં ધામમાં જતા રહેલા. એક જ દીકરો એને, દીકરાની પત્ની બે જ રે, બંગલો મોટો, નાની ફેક્ટરી, પણ કોઈ નહીં ઘરમાં. દીકરો જન્મો કેટલો આનંદ થાય, કલ્પના કરો. 8-10 વર્ષે દીકરો ભગવાન આપે, કોઈ ઘરમાં પરિવાર ના હોય, બધાને ઘરમાં આનંદ કરતા, અને બિચારા બે સુનમોન, એને બહુ જ આનંદ થઈ ગયો. અને ભાઈને કંઈક રોગ થયો. શેરીન નાકે જ હોસ્પિટલ હતી, શેરીન બોર્ડર ઉપર દવા લીધી. ડોક્ટરે કીધું કે આ દવા થોડી સ્ટ્રોંગ છે, તમે ચા નાસ્તો કરીને એક ઢાંકણું રોજ પીજો સવારમાં, બસ તમને મટી જશે થોડા દાડા. હવે એ ભાઈ દવા પીવી ભૂલી ગયા. એકવાર એની ગાડીમાં ચાવી ભરાવીને યાદ આવ્યું, પાછા આવ્યા કમ્પાઉન્ડમાં જ હતા, કેમ્પસમાંથી. પણ એ ઢાંકણું બંધ કરવું ભૂલી ગયા. પાછા બેઠક રૂમમાં ટીપાઈ ઉપર દવા મૂકી દીધી ને ઉતાવળમાં જતા રહ્યા. અને બારીમાંથી એની પત્નીને કીધું કે ઢાંકણું બંધ કરી દેજે. એની પત્ની ચા નાસ્તો કરતા હતા કે હમણાં ચા પીને પછી કરી દઉં. એ દરમિયાન એનો દીકરો 6 મહિનાનો કે જે હશે એ વર્ષનો, એ ગોઠણ પર હાલતો બેડરૂમમાંથી બેઠક રૂમમાં આવી ગયો. એની મમ્મીને શોધવા પણ અવાજ ન કર્યો છોકરી. ટીપાઈ પકડીને ઊંચો થયો અને બોટલ હતી હાથમાં લીધી, નાના દીકરાને જે હાથમાં આવની મોઢમ નાખી, આખી બોટલ પી ગયો. છોકરો બેભાન થઈ ગયો. પત્ની હપતાઈ ગયા કે મારા પતિને હું મોઢું દેખાડું, મારે થોડુંક સારું થઈ જાય પછી ફોન કરું. હોસ્પિટલમાં લઈ ગયા તાત્કાલિક. 1.5 કલાકમાં એ છોકરો ધામમાં જતો રહ્યો. તે 10 વર્ષે ભગવાને સંતાન આપ્યું છે. એના પતિને પછી સમાચાર આવ્યા ફેક્ટરીથી તાત્કાલિક. એના પત્નીના મોઢા સામું જોઈને એના પતિ શું બોલ્યા કે રડીશ નહીં, દીકરો તો મારો હતો ને તારો હતો, ઢાંકણું મારે બંધ કરવું જોઈએ, જે જ થઈ ગયું ભગવાને આપ્યો તો હું ક્યારેય આ વાત યાદ નહીં કરું, તને ક્યારેય પ્રેમ ઓછો નહીં કરું, ચિંતા ના કરીશ. જો સમજણ આવા ટાઈમે કામમાં લાગે. એક તો એની પત્નીને કેટલું દુઃખ હોય ને એકનો દીકરો થતો રહે, અને આ ભાઈ 2 ધોલ મારી દીધી હોત ગુસ્સામાં તો એ કંઈક કરી બેહત. આવા ટાઈમે જ કઈ પરીક્ષાના પેપર 12 મહિના ના હોય, ટાઈમે જ આવે. 12 મહિના તો ભણવાનું જ હોય. ઘરમાં રોજ અકસ્માત નથી થતા, પણ એવું કંઈક થાય ત્યારે ગમ ખાઈ જાવી, નમી દેવું, ચલાવી લેવું, થોડું ધીરજ રાખવી, મૌન થઈ જવું તો વાંધો ના આવે. પણ માણસ જો પોતે ઈગો રાખે. આજે યોગીજી મહારાજ ગોંડલમાં હતા અને ચા પાણી હવારમાં કરાવતા બધાને, ત્યારે જે યુવક ચા પીવડાવતા હતા એની બાપાને ફરિયાદ કરી કે બાપા અમુક માણસો તો 2 વાર પીવા આવે છે. બાપા કે તમે અડધા કપ ભરતા છો, કે ના આખો ભરો તોય 2 વાર પીવા આવે. સ્વામી કે કેટલા જણા આવી ગયા? કે 25 જણા. ફરી બીજી વાર આવ્યા. સ્વામી કે તમે એમ માનો કે મેં 50 જણને પાઈ દીધી. રાજી થવું જોઈએ કે છે. યોગીજી મહારાજ દરેક માટે કોઈ દે અભાવને અવગુણને ગમે તેવા સંજોગોમાં હસતું મોટું કંતાન ઉપર હોઈ રહેતા અને તળાવે નાવા જતા. 40 વર્ષ કંતાન પાથરીને હોતા છે. વ્યક્તિને 2 દાડા જમીન, 3 દાડે નિર્જળ આપસ કરતા. 40 વર્ષ સુધી અથાણા પાપડ દૂધ કે મિષ્ટાન સાખ્યું નથી. પણ એની જેવું હસવું ને એની જેવું આનંદ દુનિયામાં કોઈને નહીં હોય. એટલે આનંદ છે ને અંદરથી આવે છે, કોઈ વસ્તુ વ્યક્તિમાં આનંદ નથી. પરિવાર સાથે રહી છીએ તો હળી મળીને રહીએ. આપણે સ્વભાવ સહન કરવા જ પડે, આપણે ચલાવી લેતા શીખવું જ પડે. નગર ગુસ્સો કરીને ચલાવવું તો પડશે. કઈ માણસ આપણે બદલી, પ્રેમથી જે માણસ બદલાય છે ને, પ્રેમથી સિંહ પણ માણસના અંદરમાં આવી જાય, વશ થઈ જાય છે. પણ આપણે ગુસ્સો કરીએ, ટોંટ મારીએ, આડું બોલીએ,
આજે કોઈ સાસુ સસરા હોય તો ઉંમર થઈ છે ભાઈ, તમારી સેવા તમારી દીકરોને એની પત્ની જ કરશે. તમે તમારી પત્ની દીકરાની પત્ની જોડે બગાડ્યું, એ શબ્દો એની તમારે છોકરાની પત્ની તમારી દીકરાને કહેવાની જ છે ને પતિને. મોટા ભાગના ઘરમાં જોજો તમે, રાત્રે સાસુ હોય ને એના પતિને વાત કરતી જ હોય સસરાને, એ દાદા દાદી છોકરાને હોવે આમ કર્યું, છોકરાને હોવે આમ કર્યું, રોજ થોડુંક મેટર વાપરે જ. પણ એ છોકરાની પત્ની એનો પતિ આવે ને ત્યારે, તમારો દીકરો આવે ને ત્યારે એને એ વાત કરતી હોય કે સાસુ આમ કરે છે, મને આમ ટક ટક કરે, આમ કરે, આમ કીધું. એ મજા ના આવે રહેવાની, એકાબીજી વગર હાલે જ નહીં. બસ છોકરાની પત્નીને કહેવું જોઈએ કે ભાઈ થોડોક લોટ રવા દેજો, જમવા બેન હું તને ગરમ ગરમ રોટલી આપીશ, ભજીયાનું એક ગાંઠ રવા દેજે, તું જમવા બેસ હું તને ગરમ ભજીયા પાડી દઈશ. માણસને ભજીયાનો આનંદ ન હોય, આ પ્રેમ મળે છે ને, હૂંફ મળે છે ને, એનો જીવનમાં આનંદ હોય છે. આજે માણસને અંદર લાગણી પ્રેમ, દીકરાને પણ જેટલો વાલ કરો તમે, જેટલો પ્રેમ આપો, મા બાપથી ક્યારેય વિખોટા ના પડવા જોઈએ. છોકરા સ્કૂલમાં જવું, ટ્યુશનમાં જઈ આવું મહિને મહિને, કઈ જ્ઞાતિના કોના છોકરા જોડે મારો છોકરો ભાઈબંધી છે, શું વીક પોઈન્ટ છે એનો, ક્યાં પ્રશ્ન છે, એની તબિયત સારી રહે, એનું મન સારું રહે, એનું બધું શરીર હારે, બધી બહુ વિચારને ખોરાક કેવા દેવા, આ બધું ઘરનું વાત. આમાં શું થાય, ઘરમાં પછી બીમાર પડે એટલે પ્રશ્ન આવે, તબિયત સારી નો રે, ખર્ચા થાય. કેટલા એંગલથી આપણે માણસને, આજે ભાઈબંધો જોડે આપણે ગપ્પા મારી, અમથા ટાઈમ પાસ કરીએ, જરૂર વગરનું વાંચન કરીએ, જરૂર વગરનું મોબાઈલ લઈને આપણે કેટલા કલાક ખરાબ બધું જોયા કરીએ. ખરાબ કે સારું, પણ હું જરૂર વગરનું આપણે એમાં કચરાપટ્ટી જોવાનું. પરિવાર જોડે થોડુંક હળો મળો રહ્યો, થોડું વાંચન કરો, ઘરમાં આરતી થતી હોય તો બધા આરતીમાં ભેગા થાવ. આજે તમારી દીકરી, તમારી મમ્મી કે તમારી પત્ની આરતી કરે ત્યારે મોબાઈલ લઈને ના બેહો સોફામાં કે ખુરશીમાં, ઉભા થઈને આવી જાઓ, મોબાઈલ મૂકી જાઓ બંધ કરી, અષ્ટક બધાય બોલો. થાળ મૂક્યો તો થાળ ગાવા બેહો તમે, ઘરમાં હાજર હો, રવિવાર હોય, ફ્રી હોય તો. એ જે દીકરાને ભાવ થશે, ભલે દીકરો નહીં આવે બોલવા, પણ તમે બોલશો ને એને ગમશે, એ તમારા માટે લાગણી થશે ને. કોઈ પણ વ્યક્તિ માટે લાગણી હોય ને તો જ તમારું માન છે, સમજી રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે બધાને લાગણી, મહાન સ્વામી મહારાજ માટે તો એનું વચન આપણે માનની. પણ તમારા માટે એને એલર્જી થઈ ગઈ હોય ને તો સાંભળશે ખરો, પણ સ્વીકારશે નહીં. એટલે ઘણા ઘરમાં, આ ઘરમાં મારું કોઈ નથી ને કોઈ સાંભળતું નથી સાંભળતું એનું કારણ આપણે છીએ. બધા જોડે કેમ બગાડ્યું? અને એક માણસ ઉપર ગુસ્સો કરો ઘરમાં, તમારી વાઈફ ઉપર કે કોઈ ઉપર, તો બધાને નથી ગમ્યું ઘરમાં. એના પક્ષમાં દીકરી હોય છે, 2 જણ હોય છે ને લાગણી વાળા, કે તમે ખોટું કર્યું છે, એટલે તમને કામ સિવાય બોલાવશે નહીં બહુ, એટલે તમને થશે કે મારું કોઈ નથી. પછી મિત્રો વાલા લાગે, સમય ના ફાળવશે, એમાંથી બગડશે કોક વાર. બહુ જ સમજી વિચારીને ભગવાને સમય આપ્યો છે. સારા ગુણ, આપણે સારામાં સારા ગુણ આપણામાં આવે. કયા ગુણ? યોગી બાપા કહેતા સહન કરવું એ જબરો ગુણ છે. સહન જ કરવાનું, ખોટું સહન કરવાનું. ઘણા બોલે ખોટું સહન નહીં થાય તો શું કરવું? ઝઘડો કરવો છે તો સુખી થશો? નમી દો. ભગવાન નમી ગયા છે ને. રામ ભગવાન બોલ્યા માં સહન, ખોટું સહન નહીં કરું. રામ ભગવાનનો એક વીક પોઈન્ટ નહોતો, તો ભગવાન હતા શું હોય? 1 કલાકમાં જંગલમાં 14 વર્ષ નીકળી ગયા. ભાઈ રાજ આપો જ આપો, પણ જંગલમાં છે એના માટે ભાઈ બોલ્યા નથી એક 1/4 ભાગ અમારો આપી દો, આમ કરો. કશું એક પ્રશ્ન કર્યો નથી. સીતા માતા એક પ્રશ્ન કર્યો નથી. એને કઈ જોડે મીટિંગ ન કરે, બેઠક. અત્યારની હોવું તો હાહુ ને ઊંચા કરી નાખે અમુક. હું પ્રશ્ન મારા પતિને જંગલમાં ક્યાંથી જવાનું? ભાઈ શું છે? તમે વરદાન આપ્યા ત્યારે અમને પૂછ્યું હતું એક શબ્દ નહીં. તો આજે એનું ભજન દુનિયામાં થાય છે. આપણે નાની નાની વાતમાં કોરેટ ઉભી ન કરવી, ઘરમાં જીભા છોડી ન કરવી. કોઈની પત્ની ગરમ હોય ત્યારે આપણે નમી દેવું, પતિ ગરમ હોય તો પત્ની નમી દે. ગુણના ભાવ આવી જાય, વેગ આવી જાય, ટેન્શનને લઈને, ધંધાનું ટેન્શન હોય, ઘરમાં કંઈક નાના મોટા પ્રશ્ન હોય, કંઈક પ્રશ્ન આવી ગયો હોય, તમારી મમ્મી કોઈક વાર તમારી વાઈફને બોલી ગયા હોય, એ ગુસ્સો ભરાઈ ગયો હોય. અમારા ગામડામાં ભેંસ દોવા જાય ને ગામડામાં, તો એને પતિ જો ધમકાવી હોય ને એની પત્નીને કંઈક બોલી ગયો હોય ને ગુસ્સામાં, તો ભેંસને 2 દંડા મારે દોવા જાય ને. કારણ કે આ કુકરની સીટી ન વાગે ને તો વાલ ફાટે, અંદર હવા ભરાઈ ગઈ છે ને. એ માણસને, પત્નીને સમજવું જોઈએ કે પતિ મારો નોકરીથી કંટાળીને આવ્યો હોય, બીજા ટ્રાફિકમાં આવ્યો હોય, કંઈક દુકાનમાં કંઈક પ્રશ્ન થયો હોય, હવે કંટાળીને આવ્યા છે તેને થોડુંક બોલી જાય, કહી જાય તો કંઈ વાંધો નહીં. આપણે હસતું મોઢું રાખીને એને થોડુંક હૂંફ આપી, પ્રેમ આપી, એનો થાક તરત ઉતરી જાય. તો આપણે બધાને હળી મળીને રહીએ કે આપણે અત્યારે સમય એવો છે
કે બધાના ઘરમાં સંપ તૂટવા ના દેવો. આ કોરોના મહામારી છે, ક્યારે પતે, ઘરમાં પૈસાના ખર્ચા બહુ ન કરવા, આ દિવાળી આવે બહુ શોપિંગ ના કરવું. આપણે આ બધો દેખાવ છે વધારેનો, જરૂર પડતું મોંઘું મોંઘું, કોઈ પૂછતું નથી, કોઈ બજારમાં હામું જોઈને ઊભું. આપણે પૈસા થોડા બચાવવા. કાલે સવારે કેવા સંજોગો આવ્યા, આપણા સાદું જીવન જીવવું, ખાવું પીવું શાંતિ થઈ આપણે, પણ બૂટમાં કપડામાં ફટાકડા બીજું ત્રીજું ખોટું આપણે વધારે પૂરતું કરીએ. પછી કાલે સવારે કંઈક તબિયત બગડી, કંઈક નોકરી છૂટી ગઈ, તો કોકની સામે લાંબાત કરવાનો વારો ના આવે. રસોઈ પણ બધાને શીખી જાય થોડી થોડી ઘરમાં. તમારી પત્ની બીમાર હોય, પિયરમાં ગયા તો કઈ બ્રેડના લઠ્ઠા કે કોકના ઘરે ફાંફા ન મારવા પડે. ભાખરી શાક ખીચડી થોડુંક શીખી ગયા હોય તો કોઈક સુખ તો આપણે સાથ આપી. એક ભાઈ કે શીખાય નહીં, શીખીને તો પાછું માથે પડે કાયમ. એટલે પછી શીખ તો ખરા પેલા. તો આપણે બધાને જો અમે સંતો શીખી ગયા ઘરે, અમને ચા મૂકતા નહોતા, બધા સંતો ઘણા મોટા ભાગના રસોઈ આવડતી થઈ ગઈ. તો આપણે ઘરના બધા થોડાક ઇન્વોલ્વ થઈ, રવિવાર હોય કંઈ જાવું કરવું હોય, અત્યારે લોકડાઉન છે પણ બાકી વર્ષે 1-2 વાર આપણે ફરવા લઈ જઈએ ફેમિલીને, એને પૂછીને ગોઠવી ક્યાં ક્યાં જવું છે, ક્યાં રાત રેકાવું છે, કેટલા દિવસ ફાળવવા છે. આપણે એવી રીતે બધા જોડે રહીને બધાની ચોઈસ પ્રમાણે આખું આપણું ફેમિલી ઝાઝા દોરા હોય ને પછી દોરડું બને નહીં, તૂટે નહીં. નોખા નોખા દોરા તૂટી જાય. આપણે બધા એક થઈને રહેશું ને તો ગમે તેવા સંજોગોની અંદર પણ આપણી સમજણ જો સારી હશે તો વાંધો નહીં આવે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમારું બધાના મંડળ જે હરિભક્તો બધા સાંભળો છો તમે, એ બધાને સમજણ છે જ, એવું નહીં કે તમારે સમજણ નથી. પણ ઘણી વાર કેવું હોય, દીવો હોય ને ફૂંક મારીને ઓલવાઈ જાય, મશાલ ના ઓલવાય પંખાની છે. એમ આપણી સમજણ પાછા શું છે, બહુ મજબૂત પાયો ન હોય ને તો કોક વાર વિખાઈ જાય સમજણ, સંજોગ આવે ત્યારે. પણ એવી સમજણ હોય કે ગમે તેવા સુખ દુઃખના વાવાઝોડામાં આપણે સ્થિર રહીએ. તો મહારાજને ભગવાને પ્રાર્થના કરીએ આપણે કે આપણા ઘરની અંદર બધાને સંપ રહે, કોઈને દુઃખી ન કરવા, કોઈનું લઈ ન લેવું, કોઈ ખોટા પાપ કરવા નહીં, કોઈ ચારિત્ર બગાડવું નહીં, અને હળી મળીને શાંતિથી આપણે રહીએ. અને એવી સમજણ ભગવાન દરેકને આપે એ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.